સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 4 કિંમત શોધો. ધોરણ 7. પ્રથમ દાખલો -4 ભાગ્યા 2/3. -4 ભાગ્યા 2/3. તો આટલે આપણે જોઈ શકીએ છીએ કે -4 એ પૂર્ણાંક સંખ્યા છે, માટે આપણે -4/1 લખી શકીએ. મેં તમને આગળના દાખલામાં સમજાવ્યું. હવે આટલે ભાગાકાર છે. જ્યારે પણ આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન લખીએ ત્યારે ભાગાકારની જે પાછળ કે બાજુમાં જે કોઈ સંખ્યા હોય તે સંખ્યાની વિરોધી સંખ્યા લખવાની. તો ભાગાકારને ની જગ્યાએ આપણે ગુણાકારનું ચિહ્ન લખીએ છીએ અને 2/3 ની વિરોધી સંખ્યા લખીએ છીએ 3/2. એટલે આપણે શું કરી દીધું? પલટાઈ દીધી. બરાબર. તો એટલે અંશ સાથે હવે તમને ગુણાકાર આવડે. -4 ગુણ્યા 3 છેદમાં 1 ગુણ્યા 2. તો 4 3 વાર 12 ને 2 એકો 2. એટલે ઋણ ચિહ્ન કેટલી વાર છે? તો એક જ વાર છે. હજુ આનો ભાગ ચાલશે. જો 6 2 12. 12ના અવયવ પાડ્યા આપણે. તો એટલે તમે જોઈ શકો છો 2 અને 2 અંશ અને છેદમાં કેવા છે? સરખા. માટે એ શું થશે? કેન્સલ. માટે આપણો જવાબ શું આવશે? ફક્ત -6. ખ્યાલ આવી ગયો? હવે આપણે એ જ રીતે બીજો દાખલો કરીશું. -3/5 ભાગ્યા 2. તો આટલે પણ -3/5 ભાગ્યા 2/1 લખીશું, કેમ કે 2 એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. ચાલો, તો -3/5 બેઠા જેમના છે તેમ. ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન અને 2/1 ની વિરોધી સંખ્યા મેં તમને કીધું તેમ. તો 1/2 લખાશે. હવે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. તો -3 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 2. તો 3 1 વાર 3, 5 2 વાર 10. તો આટલે પણ ઋણ ચિહ્ન એક જ વાર છે, માટે જવાબમાં શું આવશે? ઋણ ચિહ્ન -3/10. તો આપણે એટલે આ બીજો દાખલો કર્યો. હવે હું સાતમો દાખલો લઉં છું. 3/13 ભાગ્યા -4/65. ચાલો, તો 3/13 જેમના છે તેમ બેઠા. ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન. ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન લખીએ ત્યારે હંમેશા ભાગાકારની પાછળ જે કોઈ સંખ્યા હોય, જે કોઈ અપૂર્ણાંક સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા હોય એની વિરોધી સંખ્યા લખવાની. માટે -4/65 ની વિરોધી સંખ્યા થશે 65/4. ચાલો, હવે આટલે આપણે જોઈ શકીએ છીએ શું આવ્યું આપણું? 3/13 ગુણ્યા 65/4. તો આટલે 65ના આપણે શું કરીશું? અવયવ પાડીશું. 65ના અવયવ આવશે 13 5 વાર 65. માટે આટલે તમે જોઈ શકો છો 13 અને 13 કેવા છે? સરખા છે. માટે એ કેન્સલ થશે. માટે શું આવે છે? 3/13 કેન્સલ થઈ ગયા એટલે 1 લખાય ગુણ્યા 5/4.
હવે આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો. તો 3 ગુણ્યા 5, 1 ગુણ્યા ઋણ 4. તો આટલે જવાબ શું આવશે? 3 પંચવાર 15, 15ના છેદમાં ઋણ 4. આ આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો.